નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 6 વિષય ગણિત પાઠ 1 નવું પાઠ્યપુસ્તક 2026 ગણિતમાં પેટર્ન ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે. તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. ચાલો શરૂઆત કરીએ. એક નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીં સૌપ્રથમ એક ચોરસ છે માટે 1 + 0 = 1. ત્યારબાદ 3 ચોરસ છે માટે 1 + 2 = 3. ત્યારબાદ 5 ચોરસ છે એટલે કે 3 + 2 = 5. ત્યારબાદ 7 ચોરસ આપેલ છે માટે 5 + 2 = 7. હવે ચોરસની સંખ્યા 9 થશે માટે 7 + 2 = 9. 2 વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ગવાળી શ્રેણી છે. 1 × 1 = 1. ત્યારબાદ 2 × 2 = 4. 3 × 3 = 9. 4 × 4 = 16. હવે 5 × 5 = 25 થશે. 3 અહીં ચોરસની સંખ્યા 5 છે. 5 + 0 = 5. ત્યારબાદ 5 + 4 = 9. હવે 9 + 4 = 13. આમ 13 + 4 = 17 થશે. આગળની પેટર્ન 17 + 4 = 21 મળશે. તેવી જ રીતે પેટર્ન 4 તમને અહીં આપેલ છે. 5 વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ગવાળી શ્રેણી છે માટે 1 × 1 = 1. ત્યારબાદ 2 × 2 = 4. તેવી જ રીતે 3 × 3 = 9. હવે 4 × 4 = 16 અને જવાબ 5 × 5 = 25 મળશે. 2 નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. અહીં 3 5 7 9 હવે 11 મળશે. 2 અહીં 1 + 2 = 3. ત્યારબાદ 1 + 2 + 3 = 6. 1 + 2 + 3 + 4 = 10 અને 1 + 2 + 3 + 4 + 5 = 15 મળશે. 2 નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ત્રિકોણ આપેલ છે. 2 × 1 = 2. 2 × 2 = 4. હવે 2 × 3 = 6. 2 × 4 = 8 અને હવે પછીનો આકાર 2 × 5 = 10 મળશે. 4 અહીં 3 ચોરસ આપેલ છે એટલે કે 3 × 1 = 3. 3 × 2 = 6. 3 × 3 = 9. 3 × 4 = 12. હવે પછીની પેટર્ન 3 × 5 = 15 થશે. 5 અહીં આપેલ આકૃતિ મુજબ હવે પછીની પેટર્ન આપ દોરી શકશો. 3 નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચોરસ આપેલ છે. ત્યારબાદ 2 ચોરસ, 3 ચોરસ, 4 ચોરસ અને હવે પેટર્ન મુજબ 5 ચોરસ બનશે. 2 અહીં એક વર્તુળ આપેલ છે. 1 + 2 = 3. ત્યારબાદ 1 + 2 + 3 = 6. હવે 1 + 2 + 3 + 4 = 10. હવે આગળની પેટર્ન 1 + 2 + 3 + 4 + 5 = 15 મળશે. 3 અહીં 1 + 0 = 1. 1 + 3 = 4. 4 + 3 = 7. 7 + 3 = 10 અને હવે પછીની પેટર્ન 10 + 3 = 13 મળશે. 4 અહીં પેટર્ન વર્ગ મુજબ આપેલ છે, જેમ કે 1 × 1 = 1. 2 × 2 = 4. 3 × 3 = 9. 4 × 4 = 16. હવે 5 × 5 = 25 જવાબ મળશે. 5 અહીં 1 + 0 = 1. 1 + 4 = 5. 5 + 4 = 9. 9 + 4 = 13 અને હવે 13 + 4 = 17 મળશે. 4 નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. અહીં 1 ચોરસ, 3 ચોરસ, 5 7 અને હવે પછીની પેટર્નમાં 9 ચોરસ મળશે. 3 અહીં 2 + 0 = 2. 2 + 3 = 5. 5 + 3 = 8. 8 + 3 = 11 અને હવે પછીની પેટર્ન 11 + 3 = 14 મળશે. 4 અહીં 2 × 1 = 2 ચોરસ. 2 × 3 = 6 ચોરસ. 4 × 3 = 12. 5 × 4 = 20 અને હવે પછીની પેટર્ન
6 ગુણ્યા 5 બરાબર 30 થશે. 5 અહીં એક ચોરસ 1 ગુણ્યા 1 બરાબર 1, 2 ગુણ્યા 2 બરાબર 4 ચોરસ. તેવી જ રીતે 3 ગુણ્યા 3 બરાબર 9, 4 ગુણ્યા 4 બરાબર 16 અને 5 ગુણ્યા 5 બરાબર 25 મળશે. 6 અહીં દિવાસળીની મદદથી બનાવેલ ચોરસની એક આકૃતિ આપેલ છે. 1 + 0 બરાબર 1. ત્યારબાદ 3 આકૃતિ આપેલ છે, એટલે કે 1 + 2 બરાબર 3. 1 + 2 + 3 બરાબર 6. 1 + 2 + 3 + 4 + 5 બરાબર 10 અને 1 + 3 + 4 + 5 બરાબર 15 મળશે. 5 નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં પછીની 3 સંખ્યાઓ લખો. 1, 2, 4, 6, 8, 10, 12. હવે 14, 16, 18. 2, 1, 3, 6, 10, 15, 21, 28, 36, 45, 3, 21, 34, 55, 4, 64, 128, 256. વિદ્યાર્થી મિત્રો, બાકીની સંખ્યાઓ તમે અહીં જોઈને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકશો. 6. સૂચના મુજબ સંખ્યા શ્રેણીનું રૂપાંતર કરો. ઉદાહરણ: એકી સંખ્યા શ્રેણીને પૂર્ણ વર્ગ ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવો. એકી સંખ્યા શ્રેણી 1, 3, 5, 7, 9. એકી સંખ્યાને ઉમેરતા 1 બરાબર 1 બરાબર 1નો વર્ગ. એકી સંખ્યા શ્રેણી 1, 3, 5, 7, 9 વગેરે. એકી સંખ્યાઓમાં 1 ઉમેરતા બેકી સંખ્યા થાય. 1 + 1 બરાબર 2, 3 + 1 બરાબર 4, 5 + 1 બરાબર 6, 7 + 1 બરાબર 8, 9 + 1 બરાબર 10. આમ બેકી સંખ્યા શ્રેણી 2, 4, 6, 8, 10 વગેરે. ત્રિકોણીય સંખ્યાઓ 1, 3, 6, 10, 15, 21, 28 વગેરે. કોઈપણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને એક ચોરસ સંખ્યા મળે. જેમ કે 1 + 3 બરાબર 4 બરાબર 2નો વર્ગ, 3 + 6 બરાબર 9 બરાબર 3નો વર્ગ, 6 + 10 બરાબર 16 4નો વર્ગ, 10 + 15 બરાબર 25 5નો વર્ગ. ચોરસ સંખ્યા શ્રેણી 4, 9, 16, 25 વગેરે. આવી જ રીતે ઘન સંખ્યાઓની શ્રેણી 1, 8, 27, 64 વગેરે. 7. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. 1. સપ્તકોણને કેટલા ખૂણા હોય છે? જવાબ: 7 ખૂણાઓ. 2. દશકોણને કેટલી બાજુઓ હોય છે? જવાબ: 10 બાજુઓ. 3. સંપૂર્ણ ગ્રાફ ક્રમના K4 માં કેટલી રેખાઓ હોય છે? જવાબ: 6 રેખાઓ. 4. સંપૂર્ણ ગ્રાફના કયા Kના ક્રમમાં 15 રેખાઓ હોય છે? જવાબ: K6. 5. એકબીજા પર ગોઠવેલા ચોરસ ક્રમના 5મા ક્રમમાં કેટલા નાના ચોરસ હોય છે? જવાબ: 25. 6. કેન્દ્રીય ચષ્ટકોણ સંખ્યાક્રમ H6ની આકૃતિ કેટલા બિંદુઓ ધરાવે છે? જવાબ: 91 બિંદુઓ. 7. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની આકાર શ્રેણીમાં કયા નંબરની આકૃતિ 25 નાના ત્રિકોણ ધરાવે છે? જવાબ: 5. 8. કોચ સ્નોફ્લેક આકાર શ્રેણીમાં ત્રીજા ક્રમમાં કેટલા રેખાખંડો હોય છે? જવાબ: 48. 1. નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ખાલી જગ્યા એ ત્રિકોણીય સંખ્યાઓ છે. જવાબ A. 1, 3, 6, 10, 15 વગેરે. 2. સંખ્યા શ્રેણી 1, 4, 9, 16 માં પછી આવતી સંખ્યા કઈ છે? જવાબ B. 25. 3. ખાલી જગ્યાએ ત્રિકોણીય સંખ્યા અને ચોરસ સંખ્યા બને છે. જવાબ D. 36. 4. અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? જવાબ C. 8. 5. ખાલી જગ્યાએ ષષ્ટકોણીય સંખ્યા છે. જવાબ A. 1, 7, 19, 37 વગેરે. 7. પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે. જવાબ B. 49. 8. સંખ્યા 1 થી શરૂ કરી તેમાં 2 ઉમેરતા જતા સંખ્યાની કઈ શ્રેણી બને? જવાબ A. એકી સંખ્યાઓ. 9. ખાલી જગ્યાએ ચોરસ સંખ્યા અને ઘન સંખ્યા છે. જવાબ C. 64. 10. શ્રેણી 1, 2,
8, 16 વગેરેમાં પછીની સંખ્યા કઈ છે? જવાબ ડી 32. 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 1. સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 વગેરે એ પૂર્ણવર્ગીય ચોરસ સંખ્યાઓના ઉદાહરણ છે. જવાબ ખોટું. 2. સંખ્યા શ્રેણી 1, 1, 2, 3, 5, 8 વગેરેમાં પછીની સંખ્યા 14 છે. જવાબ ખોટું. 3. સંખ્યા શ્રેણી 1, 3, 9, 81, 243 ખાલી જગ્યામાં ખૂટતી સંખ્યા 27 છે. જવાબ ખરું. 4. સંખ્યા 1 એ પૂર્ણવર્ગ તથા ઘન સંખ્યા છે. જવાબ ખરું. 5. જો આપણે 2 થી શરૂ કરીએ અને તેમાં 2 ઉમેરતા જઈએ તો મળતી સંખ્યા શ્રેણી બેકી સંખ્યાઓ હશે. જવાબ ખરું. 6. સપ્તકોણને 6 સમાન બાજુઓ હોય છે. જવાબ ખરું. 7. સંખ્યા શ્રેણી 3, 6, 9, 12, 15 વગેરેમાં આવતી પછીની સંખ્યા 18 છે. જવાબ ખરું. 8, 10 એ ત્રિકોણીય સંખ્યા છે. જવાબ ખરું. 9. પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો 30 છે. જવાબ ખોટું. 10. ત્રિકોણથી શરૂ કરતા અને દર વખતે એક એક બાજુ ઉમેરતા જતા સંખ્યાના વધતા ક્રમથી બહુકોણ મળે છે. જવાબ ખરું. 3. નીચે આપેલ વિધાન અને કારણનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં ખરાની નિશાની કરો. 1. વિધાન એ સંખ્યા શ્રેણી 8, 15, 22, 29 વગેરેમાં પછીનું પદ 36 છે. જવાબ એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. 2. વિધાન એ 1, 2, 4, 8, 16 વગેરે એ એકી સંખ્યા શ્રેણી છે. જવાબ ડી એ ખોટું છે પણ આર સાચું છે. આ વિડીયો જરૂરથી શેર કરજો. 4. વિધાન એ ત્રિકોણીય સંખ્યાઓને ત્રિકોણાકાર પેટર્નમાં બિંદુઓ ગોઠવીને દર્શાવી શકાય. કારણ આર પૂર્ણવર્ગ સંખ્યાઓને ચોરસ પેટર્નમાં બિંદુઓ ગોઠવીને દર્શાવી શકાય. જવાબ બી એ અને આર બંને સાચા છે પણ આર એ એની સાચી સમજૂતી નથી. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.